म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો અંદર જે ટ્રેન્ડિંગ સોંગ પર જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી તો તમારે એલિટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલિટ સર્વિસને ઓપન કરશો તમને કંઈક આર્ટ ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરતો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે ચેનલ તમને દરરોજ છે નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે તમારે શું કરવાનું છે, નીચે પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારા એલિટ માં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 3 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો ત્રણેય પ્રોજેક્ટ તમારા એલિટ સર્વિસને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે આપણે જે પણ મટીરીયલ કોઈ છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન તો જોવા મળી જ રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો હવે તમારે શું કામ છે, સૌથી પહેલા તમારે એ પ્રકારનો વિડિયો બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટને તો ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આતે પૂછું છું, ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તો અહીંયા તમને જોવા મળી જશે, તમે કંઈક જોઈ શકો છો, બરોબર મિત્રો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને મારી પાસે એડિટિંગ કરાવવું છે અથવા વિડિયો એડિટિંગ કરતા નથી આવડતું તો એ ભાઈઓ છે તે મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમારે એ જો સ્ટાર્ટિંગમાં તમે જોઈ શકો કે આપણે સ્ટાર્ટિંગમાં છે તે સોંગનું એનિમેશન આવે છે, બરોબર 3D માં। તો એ એનિમેશન આપણે લાવવાનું છે, એના માટે શું કરશું, સૌથી પહેલા તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે ને તમને 3 પ્રોજેક્ટ જોવા મળશે, કે હશે ફૂલ પ્રોજેક્ટ, સોંગ એનિમેશન અને ફોટો એનિમેશન। તો સૌથી પહેલા આવી જવાનું છે સોંગ એનિમેશનની અંદર તમને ગ્રુપ 2 વાળી એક લેયર જોવા મળી જશે કંઈક આ રીતે। તો એનો આપણે બંધ હશે એટલે ચાલુ કરી દઈશું એટલે તમે જોશો આપણે સોંગ એનિમેશન છે એ કમ્પ્લીટ આવી જશે, તમે જોઈ શકો છો એકદમ 3D ની અંદર બનાવેલી છે। તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, ગ્રુપને સિલેક્ટ કરી લેવાનું છે, લેયર્સ પર જવાનું છે અને અહીંથી તમારે આને કોપી કરી લેવાનું છે, બરોબર। કોપી કર્યા પછી અહીંથી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે ફૂલ પ્રોજેક્ટની અંદર। ફૂલ પ્રોજેક્ટની અંદર પછી તમારા સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, લેયર્સમાં જવાનું છે અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે આપણું ગ્રુપ છે તે અહીંયા આવી જશે। પછી આ ગ્રુપ છે એના પર ક્લિક રાખીને નીચે અહીંયા સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ અહીંયા સેટ થઈ જશે, બરોબર। હવે તમારે શું કરવાનું છે, હવે તમારે ગ્રુપ પર ક્લિક કરવાનું છે, 3 ડોટમાં જવાનું છે અને અનગ્રુપ પર ક્લિક કરી દેવાનું છે, તમારું ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે, બરોબર। અને હવે અહીંયા તમે જોશો આપણે અહીંયા જે અલગ છે સોંગના આપણે ફોટા લગાવેલા છે, અહીંયા તમારે જે પણ સોંગના ફોટા લગાવે તમે આ લેયરમાં તમે જોઈ શકો છો, ગ્રુપ એમાં થોડી લેયર છે એને તમે છે તમારે તે ચેન્જીસ કરી શકો છો, અહીંયા તમે જોઈ શકો છો, બરોબર। તો તમારે તે છે તે ફોટા બદલી શકો છો। આટલું કામ થઈ જાય તમારે શું કરવાનું છે, હવે તમે જો આપણે જે જેટલી પણ લેયર હતી એને આપણે ફરીથી ગ્રુપ કરવાનું છે, સિલેક્ટ કરી, બરોબર। તો તમારા ફોટા અહીંયા જોશો બદલી જાય પછી તમારે તે બધી લેયર છે એને સિલેક્ટ કરી લેવાનું છે કંઈક અહીંયા સુધી, બરોબર। કંઈક અહીંયા હશે આપણે 12 લેયર, તો એને સિલેક્ટ કર્યું છે ફરીથી આપણું ગ્રુપ બની જશે। અને આગળ આવી જશું એટલે તમને કંઈક આવતા જઈશું 10.8 સેકન્ડ 2 બીટમાર્ક જોવા મળશે, ત્યાં આવી જવું છે અને આપણે જે ગ્રુપ બનાવ્યું છે એના પર ક્લિક કરી આ સ્પીડ વાળોમાં જવું છે અને આ ઓપ્શન પર ક્લિક કરી લેશું તમારું જે એનિમેશન છે ત્યાં સુધી આવી જશે, તમે જોઈ શકો છો કમ્પ્લીટ, બરોબર। તો આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે, અહીંયા આવી જવું છે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ દેશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરીયલ આપ્યું તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। તો અહીંયા તમને કારતે વિડિયો જોવા મળશે તો વિડિયોને આપણે એડ કરશું અને વિડિયો છે ને નીચે લાવી દેવાનું છે, કંઈક કારતે અહીંયા તમે જોઈ લો, બરોબર। તો કંઈક અહીંયા આપણે લાવી દેવાનું છે આ વિડિયોને નીચે અહીંયા
અને આનો વિડીયો બંધ હશે તો એને ચાલુ કરી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 28 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો, એટલે સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમે જોશો જે આપણો વિડીયો તો અહીંયા આવી જશે તો વિડીયો પર ક્લિક કરવાનું છે, ઇફેક્ટમાં જવાનું છે, એડ ઉપર ક્લિક કરી એ તમારા કલર એન્ડ લાઇટ વાળો બધું છે ને અહીંયા તમને ઇફેક્ટ જોવા મળશે ફોર કલર ગ્રેડિયન્ટ વાળી, બરાબર. તો એને આપણે સ્ટેન્ડર્ડ સેટિંગ કરશું અને પછી તમારે નીચે આવી જવાનું છે ને આલ્ફા છે તમારે અહીંથી 50% જેટલો કરી લેવાનું છે, બરાબર. 50 થી 40 કરી દેવાનું છે એટલે કે કાલે આપણો વિડીયો છે તે થઈ જશે. પછી તમારે આની લેન્થ છે તે તમે જોજો આગળ આપણે જે લેન્થ હતી ત્યાં સુધી ખેંચી દેવાનું છે ને આની સ્પીડ છે અવાજ આપણે બંધ કરી દઈશું. કમ્પ્લીટ આ તો વિડીયો છે તે આપણું લાગી જશે અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં જે આપણે સોંગ એનિમેશન હતું એ તો કમ્પ્લીટ અહીંયા બની ગયું છે તમે જોઈ શકો છો, બરાબર. આટલે થઈ જાય એટલે તમારે શું કરવાનું છે, જે નીચે વાળી લેયર હતી એની પણ લેન્થ આપણે અહીંયા સુધી ખેંચી દેવાનું છે એટલે કમ્પ્લીટ આવી રીતે લાસ્ટ સુધી આપણું એનિમેશન છે તે આવી જશે, બરાબર. આટલું કામ થઈ ગયું છે તો આગળ બીટમાર્ક આવી જવાનું છે. હવે આપણે અહીંયા ફોટા એનિમેશન અને સોંગ લિરિક્સ લાવવાનું છે, બરાબર. તો એના માટે અહીંથી બહાર નીકળી જઈશું, સીધા આપણે આવી જઈશું અહીંથી બહાર નીકળી અને ફોટા એનિમેશન પ્રોજેક્ટની અંદર. ફોટા એનિમેશન પ્રોજેક્ટની અંદર આવશું તમને ગ્રુપ બનવાળી એક લેયર જોવા મળશે, અંદર તમને કારતે કમ્પ્લીટ એનિમેશન જોવા મળી જશે. તો આ પણ ગ્રુપને સિલેક્ટ કરશું, લેયર સુધી અહીંથી કોપી કરી લેવાનું છે. પછી બહાર નીકળી સીધું આવી જવાનું છે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે આગળ બીટમાર્ક આવી જવાનું છે, ડબલ બીટમાર્ક છે 10.8 સેકન્ડ ત્યાં આવી જવાનું છે. લેયર સુધી અહીંથી પેસ્ટ લેયર પર ક્લિક કરશો તમારું એનિમેશન છે એ કમ્પ્લીટ આવી જશે. તો અહીં તમને ગ્રુપ જોવા મળશે, તો ગ્રુપ છે ને આપણે સૌથી પહેલા તો અનગ્રુપ કરી લઈશું કંઈક આ રીતે, બરોબર. અનગ્રુપ કરશો તો તમને આ રીતે ઘણી બધી લેયરો જોવા મળી જશે અને રેટિંગ વાળી લેયર છે ને સૌથી ઉપર સેટ કરી લેવાનું છે અને નીચે રાખો તો પણ વાંધો નહીં, બરોબર. તો અહીંયા તમને જો ગ્રુપ એમ થોડી અલગ અલગ લેયર છે તે જોવા મળી જશે બીટમાર્ક પ્રમાણે, બરોબર. તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા જે પહેલું ગ્રુપ એમ લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જવાનું છે. તમારો જે પણ ફોટો હોય તમે જેનો પર વિડીયો બનાવતા હોય, તમે તમારો વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પર તમે વિડીયો બનાવતા હોય તમારો ફોટો લઈ લેવાનો છે અને નીચે લાવી દેશો ને પછી તમારો ફોટાને કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે, બરોબર. અને પછી આ રીતે બહાર નીકળી જવાનું છે. એટલે તમારા ગ્રુપ એમ લેયર હતી એની અંદર કંઈક આ રીતે આપણો ફોટો લાગી જશે, અહીંયા તમે જોઈ શકો છો અને સોંગ્સ પણ લખીને આવી જશે. તો અહીંયા આપણે ટોટલી જેટલી પણ ગ્રુપ એંગ લેયર છે બધી લઈને તમારે એક એક ફોટા છે તે સરખી રીતે સેટ કરી લેવાનું છે, બરોબર. તો આપણે ફટાફટ છે તો અહીંયા ફોટા સેટ કરી લઈએ, તમે જોઈ લો, બરોબર. તો અહીંયા આપણે બે ફોટા છે તે સેટ કરી દીધા છે. તો એ તમારે છે તે બધા ફોટા કમ્પ્લીટ અહીંયા સેટ કરી દેવાનું છે. તો મિત્રો આ રીતે હું શીખવાડું છું એ રીતે તમારા ફોટા છે તે બધેલી અંદર સેટ કરી દેવાનું છે, બરોબર. આપણે બધેલી અંદર સેટ નથી કરતા કેમ કે આપણે ફોટા તો બધા એક જ રીતે સરખી એક જ રીતે એડ કરવાના છે, એટલે કે તમને 3 ફોટા એડ કરી મેં શીખવાડી દીધું છે. જો ખબર ના પડતો થોડોક વિડીયો પાછો કરીને જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે, બરોબર. અને વિડીયો ધ્યાનથી જોજો એટલે તમને ફોટો એડ કરતા આવડી જશે. ના ખબર પડે તો કોમેન્ટ કરી મને જણાવી દેજો. તો આ રીતે તમારે જો બધેલી અંદર આ રીતે ફોટા લગાવ્યા છે ટોટલ 6 કે 7 ફોટા એડ કરવાના તમારે રહેશે. હવે તમારે શું કરવાનું છે, આ રીતે બેકગ્રાઉન્ડની અંદર આપણે ફોટા એનિમેશન લગાવવાનું છે, અલગ અલગ ફોટા છે તે ઉપર નીચે જાય એ રીતે આપણે લગાવવાનું છે. એના માટે તમને જો જે ફોટો બેકગ્રાઉન્ડ ફોટો કરીને એક લેયર જોવા મળશે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા તમને 4 ગ્રુપ જોવા મળશે, તો 4 ગ્રુપની અંદર તમારે છે એક એક ફોટા એડ કરી લેવાનું છે, બરોબર. તો અહીંયા મેં આગળ શીખવાડ્યું એ જ રીતે આપણે અહીંયા 4 ફોટા સેટ કરી લેવાનું છે. તો આને પણ આપણે ફટાફટ છે તે સેટ કરી લઈએ. તો 4 ગ્રુપની અંદર આપણે એક એક ફોટો છે એને સેટ કરી લઈશું. તો આને પણ આપણે અહીંયા સેટ કરી લેવાનું છે. તો આ ટોટલી તમારે 4 ફોટા સેટ કરવાના છે એટલે તમારે કમ્પ્લીટ છે તે અહીંયા સેટ થઈ જશે, બરોબર. તો અહીંયા આપણે ફટાફટ છે તે સેટ કરી લઈએ. તો અહીંયા તમે જોશો આપણે એલાઇટ મોશન છે તે બેક થઈ ગયું છે કેમ કે આપણે 2 વાર છે તે બેક બટન પર ક્લિક કરી દીધું તો આપણું એલાઇટ મોશન બેક થઈ ગયું છે. તમારે જો કમ્પ્લીટ કરજો એટલે કમ્પ્લીટ થઈ જશે, બરોબર. અહીંયા થોડો પ્રોબ્લેમ આવે તો મેં તમને બતાવી દીધું છે. તો આપણે એલાઇટ મોશન ચાલુ થઈ જાય પછી આગળની પ્રોસેસ તમને શીખવાડું. પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે, આપણે ફરીથી પ્રોજેક્ટની અંદર આવી ગયા છીએ, બરોબર. અને અહીંયા નીચે આપણે જે ફોટો બેકગ્રાઉન્ડ ફોટો એડ કરવાના એની અંદર આવી જવાનું છે અને આપણે હવે એક ફોટો એડ કરવાનો બાકી રહ્યો છે, બરોબર. તો એને પણ આપણે અહીંયા એડ કરી લઈશું કંઈક આ રીતે તમે જોઈ લો, બરોબર. તો આ રીતે આપણે સેટ કરી લેવાનું છે અને આ જે છેલ્લો ફોટો હતો એને પણ આપણે સરખી રીતે સેટ કરી દેવાનું છે. આ સેટ કરવાનું બાકી રહી ગયું હતું, બરોબર. તો એને પણ કંઈક આ રીતે સેટ કરી બહાર નીકળી જવાનું છે. એટલે તમારે જોશો બેકગ્રાઉન્ડ ફોટો છે એ પણ આની અંદર લાગી જશે, તમે જોઈ શકો છો. ફોટો છે તે ઉપરથી આ રીતે નીચે જાય એટલે કંઈક એનિમેશન લાગી જશે. તો કંઈક આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે, બરોબર. જો આગળ આપણે ફોટા એડ નથી કર્યા કેમ કે આપણે બધા ફોટા એડ કરીને તમને બતાવશું તો વધારે વિડીયો લાંબો થઈ જશે ને આપણે વધારે વિડીયો લાંબો કરવા નથી માંગતા.
તો આ રીતે આપણું જોરદાર સ્ટેટસ છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. અને મિત્રો તમારા નેક્સ્ટ વિડીયો છે તે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દીજો, તો આપણે એના પણ છે તે એક અલગથી વિડીયો બનાવી દઈશું, તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો હવે તમારે શું કહું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 70 તો નોટ કરી લેજો, અને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમે વિડીયો થોડુંક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બને છે. તો આ રીતે આપણું જોરદાર 3D સ્ટેટસ છે તે કમ્પ્લીટ બની ગયું છે. તો હવે તમારે આને સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, ઉપરની સાઈડ જે અહીંયા એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો, અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળી એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.